હાથ જો ધરલી ધરનું ધ્યાન ધીરે ધીરે ડગલા ભરતો ભરતો નીકળ્યો. નરસિંહ સિંહ છે અને સિંહ ઉતાવળો ના હાલે, એ ધીરે ધીરે હાલે. નરસિંહ સિંહ જેમ ડગલા ભરવા લાગ્યો. સાહેબ ઈ આમ નામ દોડધામ ના કરે, ગમે તેમ ના ચાલે, ગમે ત્યાં ના બેસી જાય, ગમે તેમ ના બોલે. નરસિંહ સિંહ છે, આમ સિંહ ના જેમ ડગલા ભરવા લાગ્યો. નરસિંહને જોઈ ગયા તપેલી. મહેતાજી પધારો પધારો. ઉતાવળમાં લાગુ પ્રસંગ છે. હા શું છે? મારા પિતાનું શ્રાદ્ધ છે. શું લેવા નીકળ્યા બજારમાં? મારે ઘી જોઈએ, લાવો હું આપું. અને દુકાનદારે તપેલી લઈ ત્રાજવામાં મૂકી ધરો કરી જ્યાં તપેલી ઘીની ભરી, જેવી ઘીની તપેલી ભરી આમ નરસિંહ મહેતાને આપવા ગયા. અને નરસિંહ સામેથી બોલ્યો, શેઠ એક વાત કહું કે શું? અત્યારે મારા પાસે પૈસા છે નહીં, એટલે મારે મફત લેવું નથી, પણ જ્યારે સગવડ થશે ને તારે હું તને ઘીના પૈસા મોકલાવી દઈશ. આ પેલા વેપારીનું મગજ ગયું. વેપારી વિચાર મનમાં કરવા લાગ્યો, એવું મને હું અંદરથી ઉપડ્યું હતું. ડાયરેક્ટ તપેલી ભરી ઘીની આપી દીધી, પૈસાનું પૂછ્યું નહીં. આ ભગત ક્યારે આપશે શું નક્કી? અરે બાપા ઘી પાછું લાવો. વેપારી તપેલી નરસિંહ મહેતાએ પાછી આપી. તપેલી લઈ વેપારી ડબ્બો હતો, ડબ્બામાં બધું ઘી રેડ્યું, અંદર આમ અંગૂઠો ફેરવ્યો બધો તપેલીમાં. વેપારી એટલે સાહેબ વેપારી વર્ગ પાછો બુદ્ધિ બહુ. સંત કાળીદાસ નો 52 ફૂરડાનો બાગ, એમાં એક વાક્ય છે, નિર્ધન શહેરમાં ના શોભે. ગરીબ માણસ હોય ને એ શહેરમાં હારો ના લાગે. નિર્ધન શહેરમાં ના શોભે અને વેપારી જંગલમાં ના શોભે. વેપારી જંગલમાં હારું ના લાગે, પણ આ વેપારીઓનું ભૂલું પૂછાય, એ જંગલમાં જब લાકડા વેચવાનું ચાલુ કરી નાખે. વેપારી વર્ગ પાછું બહુ બુદ્ધિઓ છે. આ વેપારી વર્ગ જો કદાચ આમ થોડાક વળી જાય ને ભક્તિ તરફ, એક ટપાલી પેઢી ઉપર આવ્યો, પેલો પેઢી ઉપર બેઠેલો, એક ટપાલ આપી, તમારી ટપાલ છે. વેપારી આમ ટપાલ ફાડી આમ વાંચવા લાગ્યો. ટપાલીના મનમાં સમાચાર સારા છે, વેપારી છે, 5 રૂપિયા આપશે. બારણામાં પેઢી બહાર દુકાન બહાર ઉભો રહેલો ટપાલી. આમ પેલો વેપારી ટપાલ વાંચતો વાંચતો આમ બહાર જોયું તો ટપાલી ઉભેલો. વેપારીને ખબર પડી આ 5 રૂપિયા લેવા માટે ઊભો છે, લાવ થોડો બુદ્ધિનો ઉપયોગ કરું. અને ટપાલ વાંચતો વાંચતો આમ ઘરમાં મોઢું કરીને બોલ્યો, સાંભળો. એની પત્ની કે શું છે? ઓનું પાણી મૂકી દો.
ઊનું પાણી મૂકવાનું કહ્યું, પણ ટપાલીના કાને વાત ગઈ, કાને સાંભળ્યું ઊનું પાણી મૂકવાનું કહ્યું છે. માનો ના માનો કોક ગયો અને હું ઊભો રહ્યો તો મારે નાવું પડે. ટપાલી સટક્યો, એની પત્ની ઊનું પાણી મૂકીને આવી. ઊનું પાણી મૂક્યું? હા. કેમ મુકાયું? મૂક્યું? હા. એ કામ કર કે શું, એના અંદર ચા ખાંડ દૂધ રેડી દે, આપણો બાપો પાસ થઈ ગયો છે. કેટલી બુદ્ધિઓ સાહેબ. તપેલી સાહેબ ડબ્બામાં રેડી, વેપારી અંગૂઠો ફેરવે આવે. તપેલી સાપ અંગૂઠો હતો ને ઘી વાળો, એ પાછો હમામ કર્યો. જવું ના જોઈએ થોડું પણ બહાર. નરસિંહ કે બાપા તમને ઉધાર આપવાની ના નહીં, પણ હવે મને ખબર પડી કે તમારે શ્રાદ્ધ કરવાનું છે, ઠાકોરજીને થાળ ધરાવવાનો છે. હું ઉતાવળમાં હતો, દુકાન હવે જ ખોલી છે, પણ હવે મને યાદ આવ્યું કે આ ઘી તમને અપાય એવું નથી. નરસિંહ કે કેમ? અરે બાપા, કાલે આ ડબ્બામાં એક ગરોળી પડી ગઈ હતી. નરસિંહ કે ના ના ના. નરસિંહ જુનાગઢની દુકાને દુકાને ફરે છે, પણ નરસિંહને કોઈ ઘી નથી આપતું સાહેબ. આજે એના મંદિરો બંધાણા છે. અઠવાડિયા પહેલા હું જઈને આવ્યો સાહેબ, રાત રોકાઈ ગયો. છેલ્લા નાકે દુકાન વૈષ્ણવની. તુલસી બોલ્યો સાહેબ, એક વૈષ્ણવ જનના હાથ જો ધરની ધરનું ત્યાગ. એક વૈષ્ણવ જનની હાથ જો ધરની ધર. છેલ્લા નાક્યા દુકાન વૈષ્ણવની દુકાન, અને વૈષ્ણવ નરસિંહને આવતો જોયો અને દુકાનમાંથી ઉડ્યો. આમ આપણા સાધુ આવે ને કોઈ દોડતું જવું જોઈએ. અત્યારે કોકના ઘરે જઈએ, ઈ સોફામાં બેઠો હોય અને આપણો કહે બાપુ હું કરવા તારો સોફો જોવા ઊભો થા. સાધુના હામું બેસાય નહીં, ઊંચું જોઈને વાત ના કરાય, સામું બોલાય નહીં. આ બધી અત્યારે તો સાહેબ બાપુ ના કહીના પેલા ઈ બધું કહી નાખે સાહેબ. બ્રાહ્મણના સામું અને ગુરુના સામું આ ઊંચું માથું રાખીને વાત ના કરાય સાહેબ. દુકાનમાંથી કૂદ્યો નરસિંહના પગમાં. આજ મારું આગળનું ધન્ય બન્યું. પધારો પધારો પધારો. દુકાનમાં લઈ ગયો, બેસાડ્યા. ક્યાં નીકળ્યા છો? નરસિંહ કે મારા પિતાનું શ્રાદ્ધ છે, મારે ઘી જોઈએ, લાવ હું આપું. નરસિંહ કે ચોખવટ પહેલા હું બહુ ફર્યો. શું કે મારા પાસે પૈસા નથી, ઉધાર લેવાનું છે. તું તપેલી ભરે ખાલી કરે પછી બાના કાઢે. તું તપેલી લાવો, તપેલી ઘીની ભરી. નરસિંહ મહેતા લઈ જાઓ, પૈસા નથી. દુકાનદાર કે સાંભળો, શું મારો નિયમ છે શું કે હું ભગતના પૈસા લેતો નથી. આમ તપેલી ઘીની ભરેલી નરસિંહે દુકાનમાં મૂકી દીધી. 12 વાગ્યા. દુકાનદાર કે લઈ જાઓ. નરસિંહ કે આવ્યા, ઘી મારે કઈ કામમાં ના આવે. થયું શું? તારો શું નિયમ છે? મારો એ નિયમ છે, તું ભગતના પૈસા લેતો નથી. સાંભળ, તું ભગતના પૈસા ના લે ને તો આ ભગત કોઈનું મફત ના લે સાહેબ. આ જ્યારથી ભક્તિઓમાં માગવાનું ચાલુ થયું ને, રોનક ઉડી ગઈ બધી. કથાઓમાં ભક્તિઓમાં મગાઈ નહીં કરે, એટલે મંડપો ખાલી પડવા લાગ્યા. ઓ હાથના મારા ફેલાવ, તારી ખુદાઈ દૂર નથી. હું માગું ને તું આપે, એ વાત મને મંજૂર નથી. સ્વામી રામજી રામ. બહુ મોટી કથા છે આ સાહેબ. આજે મને યાદ આવી, ઘણા જ નરસિંહ શ્રાદ્ધ કરવા જઈ રહ્યો હતો. એમાં ભાગવત છે એટલે સાહેબ, અને તમામ પિતૃઓના માટે આ સાહેબ.
ભલે મંદિરના લાભાર્થ કથાઓ છે, તમામ પિતૃઓને આ શ્રાદ્ધ અર્પણ કરવું તો સાહેબ. અને ભલે કોઈ એમ કહેતું હોય કે ભાગવત કથા એ પિતૃઓના પુણ્ય માટે છે, છોકરાઓ બેસાડે છે, હું એમ કહું છું ભાગવત કથા પિતૃઓના પુણ્ય માટે નથી, પણ ભાગવત કથા પિતૃઓના પુણ્યથી તમને મળી છે. આ સાહેબ પિતૃઓના પુણ્યથી મળી છે. मैं अगर मांगू तुझे तो कुछ ना जाए ना तू मुझे, वरना आशिक नहीं मजबूर हो जाऊंगा मैं. कई काम माना दुकानदार के काम करो, તમે ખાલી મને બે ભજન સંભળાવી. જ્યાં નરસિંહ મહેતાને ભજનનું કહ્યું તપેલી એક બાજુ મૂકી, હાથમાં કળતાળો લીધી, પગને ઘૂંઘરું બાંધ્યા, 12 વાગે જુનાગઢ જમવા તેડાઈ. નરસિંહને ખબર છે શ્રાદ્ધ છે એ તો મારા બાપનું છે, પણ આ ભજન છે ને એ તો મારા બાપના બાપનું છે. આ હાથમાં કળતાળ લઈ ચાલુ કરી. મારી હોને સામળ્યા ને હાથ રે શામળા ગિરધારે, એક પાદ બીજું પાદ ત્રીજું પાદ, રામગીરી કરો. हे जागने तुझादवा कृष्ण का नाम गोवालिया, तुझ बिनु देनुमा कौन तो जासे. हे એક પદ મિનિસ્ટર બનવું સરળ છે, ધારાસભ્ય બનવું સરળ છે, પીએચડી કરવી સરળ છે, કથાકાર બનવું સરળ છે, મોટા મંત બનવું સરળ છે, બધું સરળ છે, પણ સરળ બનવું ને એ બહુ કાઠું છે. બધું સરળ છે પણ સરળ બનવું ને, સરળ કોણ બને ખબર છે? અરખે મેં તો જાણી લીધી અને ભરવા હાલી પાણી રે, ગાગર ભરોસે મેં તો ગોળી લીધી. હે આરાણી અજાણી રે, મોરે ગોવાળણ તારી કાનોડા અને તારી મોરલીએ લલચાણી રે. ત્યારે ભગવાન વેણું ઉગાડતા તારે ગોપીઓ છોકરાને પડતું મૂકી દે, રાંધવાનું પડતું મૂકી દે. એક પદ બીજું 12 સાડા 12 એક માણક બધી ઘરમાં ઓટા મારતી હતી. સામે ઠાકોરજીનું મંદિર, નાનકડું ઓરડું, મૂર્તિ નાનકડી પધરાવેલી, એકદમ દોડતી ગઈ, દ્વાર ખોલી, ઠાકોરજીના મંદિરના સામું જોયા. માણક નથી બોલી, હે દ્વારકાના નાથ, મારો પતિ બહુ ભોળો છે, શ્રાદ્ધ નું છે એ ક્યાં ગયો છે, જલ્દી ઘરે મોકલજે. એને એ તારું કોઈ કઈ ભજન કરવા રોકાઈ ના ગયો હોય. આમ જયારે અંદરથી નાદ કરી અને માણક નથી બોલી, એના આંખમાંથી આંસુડાના ટીપા બે પરમાત્માની મૂર્તિના ચરણ ઉપર પડ્યા, અને જેવા ચરણ ઉપર બે આંસુડાના ટીપા પડ્યા અને વૈકુંઠોમાં ધાકોલો થવા લાગી. અક્રો ધાકલો થવા ધરતી ઉપર થાય ને,
અને ધરતીકંપ કહેવાય, પણ વૈકુંઠમાં થાય ને એને વૈકુંઠ કુંભ કહેવાય છે. વૈકુંઠમાં કુંભ દાખલો થવા લાગી છે, ઇન્દ્રસન ડોળવા લાગ્યું છે. જુનાગઢનો રૂખડે ડાયરેક્ટ કનેક્શન કરી દ્વારકામાં. હે દ્વારિકા ઉભો થા, હું તો રૂખડ છું, મારાથી જવાય નહીં, પણ ભક્તને ભીડ ઉભો થા. અને બધા દેવતાઓ દોડ્યા. શું છે પ્રભુ? તૈયારીઓ કરો, તમે બધા પોકો, પણ જવાનું ક્યાં? એડ્રેસ તો આપો ઉમતામાં. પણ છે શું ઉમતામાં? એક ભાવ મારી કથા કરી રહ્યો છે અને બાન ભૂલ્યો છે, એ મારી કથા કરે છે. તમે ચાલો આપણે એની કથા પૂરી કરી નાખીએ સાહેબ. આન બધા દેવતાઓ જુનાગઢમાં ઉતર્યા સાહેબ ને. કોઈ સાહેબ અલગ અલગ સાહેબ, કોઈ બધા રસોઈયા બન્યા, કોઈના ખભા પર ઘીનો ડબ્બો, કોઈના ખભા પર તેલનો ડબ્બો. ગામમાં લાઈન લાગી, ગામમાં સાહેબ. અને જ્યાં ગામમાં લાઈન લાગેલી બધી પૂછે નરસિંહનું ઘર ક્યાં છે, નરસિંહનું ઘર ક્યાં છે, નરસિંહનું ઘર ક્યાં છે, પૂછતા પૂછતા નીકળ્યા. અને પેલા બધા ઝાપે બધા બેઠેલા, એટલે બધા જાય છે ક્યાં બધા રે બધા સાહેબ. એને બોલાય ભાઈ, દેવતાને બોલાય. શું છે આ બધું લઈને ક્યાં જાઓ છો? અમે બધા નરસિંહ મહેતાના ઘરે આવ્યા છીએ. કેમ કે આજે નરસિંહ મહેતાનું શ્રાદ્ધ છે પિતાનું. અમે બધા એમના ઘર રસોઈ કરવા માટે આવ્યા છીએ. એનું ઘર ક્યાં છે? એટલે બીજો બેટો નહીં બોલ્યો, એટલે આ નરસિંહ મહેતાના ઘરમાં હતું નહીં. આ બધું લાયો ક્યાંથી આટલું બધું? એટલે ત્રીજો મેન હોય ને, મેન ઈ બોલ્યો, લાય તમને ખબર ના પડે. પેલા કે કેમ? આ ભગત છે ને કોકનું કરી નાખી છે. આ સ્વભાવ છે દુનિયાનું. નરસિંહનું ઘર ક્યાં છે? નરસિંહનું ઘર ક્યાં છે? નરસિંહના બાજુમાં બે પ્લોટો ખાઈ પડેલા, મકાન બનાયા વગરના, તંબુ ત્યાં નાખ્યા. અને આ બાજુ ભગવાન જુનાગઢમાં ઉતર્યો સાહેબના. દ્વારિકાનો નાથ બન્યો વાણ, નરસિંહ ભગવાન બન્યા પોતે. ડગલા ભરવા નરસિંહ સિંહ છે, ડગલા ભરવા આવ્યા ઘરે. માણક નથી લેવા ઘી. માણક નથી ઘરમાંથી બહાર નીકળીને કે તમારું કઈ ઠકાણું છે કે નહીં? 9 વાગ્યાના ગયા તા, 1 વાગો આવ્યો છે, ઠકાણું છે કે નહીં? એટલે ભગવાન મનમાં બોલ્યા, હવે ઠકાણું મારું છે ક્યાં સાહેબ? ઘણા માર તૈયારીઓ છે. હવા 1 વાગ્યો. પેલા બધા બાંકડે બેઠા હતા, બધા બોલ્યા, છોકરા બોલાવા પેલો જમવાનું કહીને ગયો છે, જોઈ તો આવો એમના ઘરે કઈ છે કે નહીં. ત્યાં ના હોય તો મોટા ભાઈના ઘરે એક છોકરો નરસિંહના ઘરાકે ચક્કર મારી દોડતો આવ્યો. બાપા દાદા કે હા, નરસિંહ મહેતાના ઘરે એવી રસોઈ બને છે, એવી સુગંધ આવે છે કે અમે જીવનમાં લીધી નથી ક્યારે. નરસિંહ મહેતાના પિતાની શ્રાદ્ધની રસોઈ ભગવાને બનાવેલી. જુનાગઢના આજુબાજુના 72 ગામમાં સુગંધ ફેલાવા લાગી. આ તો મારો વાલો બનાવી રહ્યો છે. પેલા કે એવું ક્યાં? એ કામ કર, જા તાર દાદીને કહી દે જુનાગઢના નરસિંહ મહેતાના ઘરે કામ કરવા. અને એક વૃદ્ધ માતા કામ કરવા ગયા. ભગવાન બેઠેલા, જય દામોદર ક્યાં જાઓ છો બા? તમારા પિતાનું શ્રાદ્ધ છે ને, અમે કામ કરાવવાના આવી. અને જુનાગઢની જેમ સમય મળ્યો એમ બધી બહેનો ઉમટી બધી, જય દામોદર જય દામોદર. ક્યાં જાવ છો બધી બહેનો? અરે બાપા, તમારા પિતાનું શ્રાદ્ધ અને અમે કામ કરાવવાના આવી. ભગવાન બોલ્યા, આવ્યા તો ભલે આવ્યા, પણ અમે કેટલા બધા માણસો બોલાવેલા છે.
તમારે ડાયરેક્ટ જમવા જ આવવાનું છે તમારે. આવ્યા તો ભલે આવ્યા, પણ મારા પિતાનું શ્રાદ્ધ તમે આવા કપડા પહેરીને આવ્યા છો? તમે પહેરી ના હોય. ત્યારથી કથામાં નિયમ છે, કથાઓમાં અને મંદિરોમાં અને જાત્રા કરવા જાઓ ને ત્યારે જૂના કપડા પહેરીને જવાય નહીં કરે. 8 વાગે ને દહીં ધોઈને કમ્પ્લીટ થઈ જાય. લગ્નની તૈયારીઓ હોય ને એટલી તૈયારીઓ લગ્ન કથામાં અંદર કરવી પડે સાહેબ. કથામાં ગમે તેવા કપડા પહેરી ના હોય. આ નિયમ છે આનો. સામાન્ય ના ઘરે જો છો, એક સામાન્ય વ્યક્તિ છે, તૈયારી એને લાગવું જોઈએ ના અમે કઈક ઉમતા વાળા છીએ. આ તો બાપનો બાપ છે, આના ઘરે તમે આના પ્રસંગમાં આવો ત્યારે આવા કપડા પહેરીને હોય છે. એમ જોજો મોટી કથાઓના અંદર કેવા બધા યજમાનો તૈયાર થઈને બેઠેલા, ઘરમાં જેટલું હોય ને એ બધું પહેરીને આવતા હોય છે. આ નિયમો છે કથાના. આવા કપડા પહેરીને હોય. ઓલી બધી બહેનો કે બાપા ભૂલ થઈ ગઈ, ઉભારો ઘરે નવા ઉભારો, તમે ઘરે પાછા ક્યારે આવો છો? અને ભગવાન બનેલા નરસિંહ મહેતાએ કીધું માણક મહેતી, હા મહેતાજી આ બધી બહેનો આવી છે, એમને જે મંદિરના પાછળ સુરતની સાડીઓ છે એના અંદર જે પેલી સોનાની બોર્ડર વાળી છે એ બધી આ બહેનોને એક એક દાન કરીને. હવે મેથીનું મગજ જાય કે ના જાય કોઈ મેથી કે હું જ્યારથી પરણીને આવી છું ત્યારથી એક હેડલૂમ પહેરીને ફરું છું, મારા હાલાનો કયો કલર છે એ મને ખબર નથી, એટલી ઠીગડીઓ મારેલી આ દાતારી કરવા નીકળ્યો છે આ સાહેબ. અને જ્યાં માણક મેથી દોડતી જઈ, દ્વાર ખોલ્યો અને જોયું તો મંદિરના મૂર્તિના પાછળ હાડીઓનો ઢગલો પડ્યો છે. એક હાડીઓનું દાન કર્યું છે સાહેબ. જુનાગઢમાં ખબર પડી બધાને સાહેબ. જુનાગઢમાં જે ખબર પડવા લાગી સાહેબ ને હા ને બધા સાહેબ માણકી નથી બોલી સાંભળો છો શું છે? આપણા ગોર બાપાને બોલાવી આવો, જાઓ ટાઈમ થઈ શ્રાદ્ધ વિધિ કરાવવાની. ભગવાન ગોર બાપાને બોલાવા ગયા. આન ગોર બાપા ખોપડીનો અને જેટલા દાદા હોય ને બધા ફરેલા જ હોય છે. અગાશીમાં બેઠે ભગવાન પોતે હાથ જોડ્યા. હે ગોર બાપા, મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે પધારો. ગોર દાદા બોલ્યો નરસિંહ તારા ઘરે કદી બોલાયો છે? સીધું આપ્યું છે? પેટી જાઉં તારા ઘરે નહીં આવું. ભગવાન હાથ નહીં આવું તારા ઘરે. આજથી તું મારો યજમાન નહીં અને હું તારો ગગા. સૌરાષ્ટ્રમાં છોકરાને ગગા બારણું બંધ કરી નાખ. અને ગગાએ બારણું બંધ કર્યું. ભગવાન બાર એકલા ઉભા રહ્યા. ઉભા ઉભા મનમાં બોલ્યા હે ગોર બાપા, આ તારું નહીં પણ તારા કર્મનું બારણું બંધ થઈ ગયું છે. ક્યાં ભગવાન આવતા હોય છે. એક ખેડૂત બ્રાહ્મણ જુનાગઢનો ખભા પર હોળ મૂકેલું નરસિંહ મહેતાને જોઈ ગયો. એકદમ હોળ મૂકી નરસિંહના પગમાં પડી ગયો. આજે મને વિષ્ણુના દર્શન થયા છે, ધન્ય હો ધન્ય હો ધન્ય હો. અને ભગવાને હાથ પકડ્યો. હે ગોર બાપા એક કામ કરો, શું આજે મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે મારા ઘરે પિતાનું શ્રાદ્ધ કરવા માટે ચાલો છે. પેલું કે મને તમે ચાલો, ભલે ના આવડે તો કઈ નહીં પણ તમે ચાલો. ખેડૂત બ્રાહ્મણનો હાથ પકડી અને લઈ અને ઘરે આવ્યા. અને બારું બાઉબા ભગવાન નરસિંહ બનેલા બોલ્યા માણક મહેતી, હા મહેતાજી આપણા ગોર બાપા આવી ગયા છે, એમને બેસવા હોનાનો પાટલો લા. મહેતી કે આને આદૃશ્ય શું? આને 5 બ્રાહ્મણો જમાડવા માટે મારી નાકની વાળી વેકાવી નાખીને ગોર બાપાને બેહવા હોનાનો પાટલો. પણ થોડો વિશ્વાસ બેસી ગયો. સાડીઓનું જોઈ એકદમ દોડતી ગઈ ઠકલુજીના મંદિરમાં તો હાડીઓના હોનાના પાટલાઓના ઢગલા પડ્યા છે. આમાં કોઈ બુદ્ધિ વાપરતા નહીં. આ બુદ્ધિનો વિષય નથી, આ શુદ્ધિનો વિષય છે. તો બુદ્ધિ વાપરશો ને તો જેટલા પોક્યા છો ને એ પાછા નીચે આવશો તમે. એ બુદ્ધિ કા વિષય નહીં, એ શુદ્ધિ કા વિષય है.
ઘણા નહીં પૂછતા કે હનુમાનજી મહારાજ મચ્છર જેવડા બન્યા તો પેલી વીંટી મોઢામાં મૂકી હતી એનું શું થયું? સીતાને મીઠી આપવા જાય પેલી મુદ્રિકા, પ્રભુ મુદ્રિકા. ઘણા બેટા આવું જ ખોળતા બાપુ હનુમાનજી મારા મચ્છર જેવડા બન્યા તો પેલી વીંટીનું શું થયું? તું આ બધું ખોળવાનું બંધ કર, તારે ખાલી વાડીમાં જઈને જમીન આવતું રહેવું અને પ્રસાદના ગોટિયા ખાવા, ચા પીવી, બેસવું, આરતી ઉતરે, પ્રસાદ મળે એ લઈને ઘરે જવું, તારે બીજું બધું ખોળવું. ભરતે બાણ માર્યું, હનુમાનજી પડ્યા તો પેલા પર્વતનું શું થયું? એવું જ ખોળતો એ જવું જે થવું એ થાય, પણ જ્યાં ત્યાં વાડીમાં બને એ ખાવું અને 25 તારીખ સુધી લેર કર્યું. કોનાનો પાટલો ગોર બાપાના બેસાડ બોલો કઈ ના આવડે, રાધે કૃષ્ણ બોલો, રાધે કૃષ્ણ બોલવા ગયા, ટચલી આંગળી અડાડી, મુખમાંથી મંત્રોની ધારાઓ પડવા લાગી. બહુ મોટી આ કથા છે. તૈયારીઓ થવા લાગી. 1:30 વાગવા આવ્યો. આન બધા બ્રાહ્મણો જમવા માટે ઉમટ્યા. ભગવાન વ્યવસ્થા કરી, હોનાની થાળીઓ, હોનાના પાટલા, હોનાના ગ્લાસ, હોનાની વાટકીઓ, હોનાની ચમચીઓ, પાટલા 2 મૂકેલા, વાટકીઓ 2 મૂકેલી, એકમાં દાળ, એકમાં મઠો. ને મેં ખાધો નથી હજુ. મઠો, એકમાં શું કહેવાય પેલું અરે સેવ ટમાટાનું શાક, બધું બનાવ્યું. 2 વાટકીઓ, હોનાની ગિલાસ, એના ઉપર પાછા બીજા હોનાના ઢાંકણા, વ્યવસ્થા બધી કરી.